નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવી જઈએ પાઠ નંબર 3 ના ભાગ નંબર 12 ની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ મોસ્ટ આઈએમપી. ઘણા વિદ્યાર્થીઓને ઓલી કે ને મોટિવેશન આપી દેતા, મોસ્ટ આઈએમપી છે મોઢેરાનું સૂર્ય મંદિર, મોસ્ટ આઈએમપી છે, મોઢા ધોયાવો, તમારા મોઢા ધોયાવો. કાંઈ અઘરું નથી આમાં, હેલામ હેલું છે. તમે જુઓ કેટલા માર્કનું છે તો કે ભાઈ 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે. ભાઈ કેટલા માર્કના પ્રશ્ન પૂછે? 3 માર્કના. 4 માર્કના પૂછાય? ન પૂછે. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યારે 4 માર્કના પ્રશ્ન પૂછાય? 3 માર્કના પ્રશ્નમાં જ પૂછાય. એટલે 3 માર્કના પ્રશ્નમાં જ પૂછાય. ધ્યાન આપી અહીંયા જો, મોઢેરાનું સૂર્ય મંદિર નામ શું છે? મોઢેરા. આવ્યું ક્યાંય છે? મોઢેરા. મેહાણો, પોણી વાળો પોણી લાવો, પોણી. હા, તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ક્યાં આવેલું છે? મહેસાણામાં આવેલું છે. કઈ સાલમાં સાહેબ બન્યું? 1026 ની સાલમાં બન્યું. ક્યારે બન્યું? ઈસવીસન 1026 ની સાલમાં બન્યું. કોણે બનાવ્યું સાહેબ? તો ભીમદેવ પ્રથમે બનાવ્યું. કોણે બનાવ્યું? ભીમ ભીમ ભીમ, છોટા ભીમ છોટા ભીમ. હા, ભીમ. હા, સોલંકી યુગના રાજવી હતા. કયા યુગના રાજવી હતા? ખાસ મગજમાં રાખજો મિત્રો. સોલંકી યુગના રાજવી હતા. ભીમદેવ પ્રથમે મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય કરાવેલું છે. મોહમ્મદ ગજની દ્વારા મોઢેરાના સૂર્ય મંદિરને જે છે સોમનાથને લૂંટ્યું મોહમ્મદ ગજની. પછી મોઢેરામાં આવ્યો અને મોઢેરાનું સૂર્ય મંદિર તોડી નાખ્યું. પછી સોલંકી યુગના રાજવી આવ્યા. કોણ આવ્યું? ભીમદેવ પ્રથમ આવ્યા અને એને જે છે મંદિરનું શું કહ્યું? જીર્ણોદ્ધાર કરાવ્યું અને નવું બનાવ્યું. ઓકે સાહેબ, સમજાઈ ગયું? આગળ વધો સાહેબ. આ મંદિર કઈ દિશામાં છે? આ મંદિર પૂર્વ દિશામાં છે. સૂર્યનારાયણ ક્યાંથી ઉગે? સૂર્યનારાયણ પૂર્વ દિશામાંથી ઉગે. સાહેબ કેમ પૂર્વ દિશામાં મંદિર રાખ્યું? તો એની એક વિશેષતા છે મંદિરની. મંદિરની શું વિશેષતા છે? કે સૂર્ય ભગવાન જ્યારે ઉગે, એ જો લખ્યું સૂર્યનું પ્રથમ કિરણ, જેવો સૂર્યનારાયણ ભગવાન ઉગે તરત જ મંદિરની અંદર એક સૂર્ય ભગવાનની મૂર્તિ છે. મૂર્તિની અંદર એક મુંગટ છે. મુંગટની અંદર એક મણી છે. એ મણીમાં એ સૂર્યનું કિરણ પડે અને આખા મંદિરની અંદર પ્રકાશ ફેલાવા લાગે. શું લાગે? સંપૂર્ણ મંદિરની અંદર પ્રકાશ જે છે એ ફેલાવા માંડે. એટલા માટે જે છે લખ્યું છે જોવો મેં કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. આ વિશેષતા હતી એની. શું છે એની વિશેષતા? છે પેલું યાદ રાખવાનું. ક્યાં આવ્યું? મોઢેરા, મહેસાણા. ઈસવીસન 1026 માં બન્યું. ભીમદેવ સોલંકી યુગના ભીમદેવ પ્રથમે બનાવ્યું. એની વિશેષતા એ છે કે સૂર્યનું પેલું કિરણ આવે, ગર્ભગૃહમાં રહેલી સૂર્યની જે મૂર્તિ છે એના મુંગટ ઉપર એક જે છે મણી છે, મણી ઉપર પ્રકાશ પડે ને આખા મંદિરની અંદર પ્રકાશ જે છે શું થઈ જાય? પથરાઈ જાય. ઓકે સાહેબ, સમજાઈ ગયું. સૂર્યનારાયણ ભગવાનની આ જે મંદિર છે મોઢેરાનું સૂર્ય મંદિર, અત્યારે આવી રીતની કોઈ ઘટના ઘટતી નથી. કેમ કે અત્યારે જે છે એ તૂટી ગયું છે. ગર્ભગૃહ અત્યારે તૂટી ગયો છે. ફક્ત ને ફક્ત એક મંદિર આકારનું સ્ટ્રક્ચર ખાલી બનેલું છે. બરોબર છે. તો અહીંયા જે છે સૂર્યનારાયણ ભગવાનની ટોટલ કેટલી મૂર્તિ છે? 12 મૂર્તિઓ આવેલી છે. કેટલી મૂર્તિ આવેલી છે? 12. અને 12 મૂર્તિ મંદિરની અંદર છે. મંદિરની બહાર એક સરસ મજાનો કુંડ છે પાણીનો, અને એની આજુબાજુ જે છે એ 108 મંદિરો આવેલા છે. કેટલા મંદિરો આવેલા છે? નાના નાના 108 મંદિરો જે છે. એટલે કે આવી રીતે મંદિર છે મોઢેરાનું સૂર્ય મંદિર આવી રીતે છે, અને એની આજુબાજુ આવી રીતે એક સરસ મજાનો કુંડ છે, અને એની આજુબાજુ નાના નાના મંદિરો આવેલા છે. બરોબર છે. આવા કેટલા મંદિરો છે નાના નાના? તો કે સાહેબ આવા નાના નાના 108 મંદિર છે. આ મંદિરની અંદર 12 મૂર્તિઓ છે, અને આ મંદિર ઈરાની શૈલીમાં બનાવેલું છે. કઈ શૈલીમાં બનાવેલું છે? ઈરાની શૈલીમાં બનાવેલું છે. બરોબર છે સાહેબ. આની અંદર હવે હું યાદ રાખું? કાંઈ યાદ રાખવા જેવું છે નહીં. મારી યાર મોઢે બોલશો એટલે હમણાં તમે બોલતા થઈ જાઓ. તમે જો, મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણામાં આવ્યું, ઈસવીસન 1026 માં બન્યું. બરોબર છે. સોલંકી યુગના ભીમદેવ પ્રથમ બનાવ્યું. પૂર્વ દિશામાં એનું મુખ આવેલું છે. મણી ઉપર પ્રકાશ પડે એટલે આખા ગર્ભગૃહમાં મણી ઉપર પ્રકાશ પડે એટલે સંપૂર્ણ મંદિરમાં પ્રકાશ ફેલાઈ જાય. એ મંદિરની અંદર 12 મૂર્તિઓ સૂર્યનારાયણ ભગવાનની આવેલી છે. એ મંદિર ઈરાની શૈલીમાં બનેલું છે. એ મંદિરની બહાર એક જળકુંડ આવેલો છે. ત્યાં કેટલી મૂર્તિઓ છે? ત્યાં 108 મૂર્તિઓ છે. કેટલી? 108 હોય. કુંડ વાળી 108 ની હો, મંદિર 108 છે. કેટલા છે? મંદિર સૂર્યનારાયણ ભગવાનના 108 આવેલા છે. મુદ્દા પાડીને લખો ને તો હંમેશા યાદ રહે. મુદ્દા પાડ્યા વગર તમારી પાઠ્યપુસ્તકમાં આવ્યું. આપણે મુદ્દા પાડીને સમજાવ્યું મોઢેરાનું સૂર્ય મંદિર. હવે પછીનો જે ભાગ આપણો આવવાનો, અથવા જેને મારા 1 થી 12 ભાગ નથી જોયા પહેલા જોઈ લો. પાઠ 3 ની અંદર તમારે કોઈ પ્રશ્ન ક્યારે ઉભો નહીં રહ્યો. સંપૂર્ણ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે મેં બધા પાઠ ઉતારેલા છે. અને કટકા પાડવાનું મેન કારણ જ એ છે કે તમે લોકોને શાંતિથી એક પ્રશ્ન, એક ટોપિકને સમજાવી શકો એટલા માટે. એટલે પેલા બધા ભાગ 1 થી શરૂ કરી, અને જો પહેલો પાઠ નથી જોયો તો પેલા એ જોઈ આવો, બીજો પાઠ નથી જોયો તો એ જોઈ આવો. એ મુકાઈ ગયું છે. બરોબર છે. આવનારા સમયની અંદર આપણે એક વિડીયો મૂકવાના છે હમણાં ટૂંક સમયમાં. બરોબર છે. આની પછીનો જે લેક્ચર છે
એની અંદર આપણે આ સંપૂર્ણ પાઠનો જે ગુજરાતના સ્થાપત્યો છે એ પૂરા કરી દઈશું. ઘણા એમ કહેતા સાહેબ તો મધ્યકાલીન સ્થાપત્ય તો કાપી નાખશો, બરોબર છે. તો અમુક વસ્તુ બોર્ડની એક્ઝામની દ્રષ્ટિકોણથી પૂછાતી નથી હોતી, એટલે આપણે એને કાપવી પણ જરૂરી છે, બરોબર છે. તો મળી આવનારા લેક્ચરની અંદર જેની અંદર આપણે વાત કરવાની છે ગુજરાતના સ્થાપત્ય વિશે. વિડીયોને લાઈક કરો, ખાસ કરીને તમારા એવા 10મા ધોરણના વિદ્યાર્થીને મોકલો કે જે ભણતા, જે 10મા ધોરણમાં ભણે છે એના વિડીયો મોકલો કે એની લોકોને પણ બોર્ડની પરીક્ષામાં ખૂબ ને ખૂબ મદદરૂપ થાય. અસ્તુ નમસ્તે, ખૂબ ખૂબ આભાર.